રાધનપુરમાં ખરીદ વેચાણ સંઘની અંદર ફરી ત્રીજી વખત ચેરમેન બનતા બિનહરીફ જાહેર થયા હતા ભોજાભાઈ. ભાજપનો ફરી ભગવો લહેરાયો. પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ તાલુકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો બિનહરીફ વિજય ચેરમેન તરીકે ભોજાભાઈ જહાભાઈ આહિર અને વાઇસ ચેરમેન તરીકે જેરાભાઈ માદેવભાઈ ચૌધરીની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. રાધનપુર ચૂંટણી અધિકારીને રાધનપુરના મામલતદાર બાગબાન સાહેબની ઉપસ્થિતિની અંદર ચૂંટણી યોજાઈ હતી. આ પ્રસંગે પાટણ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દશરથજી ઠાકોર દ્વારા પાર્ટીના આદેશ અનુસાર મેન્ડેટ આપવામાં આવ્યો હતો. તેના તમામ ડિરેક્ટરોને માન્ય રાખી ચેરમેન અને વાઇસ ચેરમેનની બિનહરીફ વરણી કરી. આ પ્રસંગે રાધનપુર તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ લગધીરભાઈ ચૌધરી, મહામંત્રી અજીતભાઈ પરમાર, મહામંત્રી ભાવાજી ઠાકોર, ભારતીય જનતા પાર્ટીના બાબુલાલ ચૌધરી તેમજ કેશુભા પરમાર, અન્ય ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની ઉપસ્થિતિની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભગવો ફરી લહેરાયો હતો. રાધનપુર ખરીદ વેચાણ સંઘના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની અંદર ઉત્સાહનો માહોલ સર્જાયો હતો, જેમાં તમામ ડિરેક્ટરો દ્વારા ભારતીય જનતા પાર્ટીના આદેશ અનુસાર બિનહરીફ વરણી કરવામાં આવી હતી. રિપોર્ટિંગ બાય મનુ ઠક્કર, રાધનપુર. દેવરામભાઈ માદેવભાઈ મને તાલુકા ખરીદ વેચાણ સંઘની વાઇસ ચેરમેન તરીકેની જે ભારતીય જનતા પાર્ટીએ જવાબદારી સોંપી છે. માન્ય શંકરભાઈ સાહેબ, આપણા ધારાસભ્ય શ્રી લલિતભાઈ સાહેબ અને પાર્ટીના આદેશ પ્રમાણે જિલ્લા તાલુકાના પ્રમુખ શ્રી લગધીરભાઈ, મંત્રી શ્રી ભાવાજી અને અજીતસિંહ બાપુ અને બધાએ અમારા કારોબારી સભ્યોએ સર્વાનુમતે અમારા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને અમે ટકાઈ રાખશું અને ખેડૂતોનું જે આ તાલુકા ખરીદ વેચાણ સંઘની બિયારણ, ખાતર જે પણ કંઈ વ્યવસ્થા છે એને અમે ખેડૂતને પૂરેપૂરી સહયોગ થશું. ખેડૂતને કંઈ અગવડતા નહીં પડવા દઈએ એવી પાર્ટીએ અમને જવાબદારી સોંપી છે. અમે જવાબદારી અમારી નિષ્ઠાથી નિભાવશું. ભારત માતા કી જય. આજ રોજ તાલુકા ખરીદ વેચાણ સંઘના ચેરમેનની ચૂંટણી યોજાઈ, જેમાં ચેરમેન તરીકે મારી ભોજાભાઈ જહાભાઈ આહિર અને વાઇસ ચેરમેન તરીકે દેવરામભાઈ માદેવભાઈની નિયુક્તિ કરવામાં આવી. જેમાં પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સાહેબ, માન્ય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ, જિલ્લા પ્રમુખ શ્રી દશરથજી અને જિલ્લાનું આખું સંગઠન અને તાલુકાનું આખું સંગઠન અને તમામ ડિરેક્ટરોએ જે અમને અમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે એ બદલ બધાનો વિશ્વાસ અમે સાર્થક કરશું.